દિલથી આભાર જ માનું સાહેબ. જ્યારથી અમારું કામ સક્સેસ થયું ને ત્યારથી હું સાહેબનો ખૂબ આભાર માનું. પહેલા તો દુખાવો થોડો રહેતો તો પછી ઓપરેશન કરાય છે દુખાવો નહીં રહેતો. પછી આપણે નીરવભાઈ સાહેબને મળે પછી એમને કહ્યું જે આ પગ ત્યારે મારા થોડો ત્રાસો હતો, કદાચ તમે ફોટો જોયો હશે. ના, તે હોસ્પિટલમાં પડે કે પછી ઓપરેશન કરીને સાહેબે પગ સીધો. હા, હીરાજી ઠાકોર કે જેમની ઉંમર 43 વર્ષ છે, તેઓ ખેતી કામ કરે છે અને આજથી લગભગ 15-20 વર્ષ પહેલા એમને ઘૂંટણમાં વાગ્યું હતું, જેના કારણે તેમનો પગ ઘૂંટણથી બહારની સાઈડ ને અંદરની તરફ વાંકો વળી ગયો હતો અને તેમને ખેતી કામમાં ઘણી તકલીફ પડતી હતી. તેઓ નીચે બેસીને કામ નહોતા કરી શકતા. તકલીફ સાહેબ મને લગભગ 2095-96ની સાલથી તકલીફ હતી. હા, હું 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારની મને તકલીફ હતી. એટલે એ વખત મેં દવા બહુ કરાવી, મારા પપ્પાએ વધુ દવા કરાવી. પછી દુખાવો બંધ થઈ ગયો, પગ કામ ચાલતું થઈ ગયું, પણ મટ્યું નહીં. જે સોજો આવ્યો તે ઉતર્યો નથી. ઓપરેશન કરીને પછી બીજા દાડે સાહેબે રજા આપી કે તમે થોડું ચાલો. બીજા દાડથી ચાલુ. અને ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થતો હતો અને તેની સારવાર માટે તેઓ મારી પાસે આવ્યા. તો આપણે એમનો લાંબો એક્સરે કરાવીને જોયો કે એમને ઘૂંટણના ઉપરના હાડકામાં જે ફ્રેક્ચર થયું હતું 15-20 વર્ષ પહેલા, જેના કારણે એમનો પગ બહારની સાઈડ વાંકો વળી ગયો હતો ને અંદરની તરફ પણ ફરી ગયેલો હતો, જેને આપણી ભાષામાં વાલ્ગસ ડિફોર્મિટી કહીએ છીએ. તો તેમને આપણે પ્લેટ વડે હાડકું સીધું કરી અને ફિક્સ કર્યું અને એમનો પગ સીધો કર્યો. આજે લગભગ એમના ઓપરેશનના 9 મહિના થઈ ગયા. તેઓ અત્યારે બધું જ કામ કરી શકે છે, નીચે બેસી શકે છે, દિવસમાં લગભગ 8 થી 10 કિલોમીટર ચાલી શકે છે અને તેઓ પોતાનું ખેતી કામ એકદમ વ્યવસ્થિત સારી રીતે કરી શકે છે. સાહેબ ખૂબ આભાર.